દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની 10મી તિથિના બીજા દિવસે દેવશયની એકાદશી ઉજવાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે તેમજ ભગવાન વિષ્ણુ માટે વ્રત પણ રાખવામાં આવે છે। આ વ્રત કરવાથી મનવાંછિત પરિણામ મળે છે। અજાણતા કરેલા પાપોથી પણ આ વ્રત કરવાથી મુક્તિ મળે છે। જ્યોતિષોના મતે દેવશયની એકાદશી પર સૂર્યના ગોચરના કારણે બુધાદિત્ય યોગ બની રહ્યો છે। 5 રાશિના લોકોને આ યોગનો મહત્તમ લાભ મળશે। આ અહેવાલમાં આપણે જાણીશું કે 5 રાશિઓને કેવા લાભ થશે। સૂર્ય પરિવહન જ્યોતિષોના મતે કર્ક સંક્રાંતિ 16 જુલાઈએ છે। આ દિવસે સૂર્યદેવ મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે। સૂર્ય ભગવાન આ રાશિમાં 16 જુલાઈ સુધી જ હાજર રહેશે। આ સમયગાળા દરમિયાન તે 19મી જુલાઈએ પુષ્ય નક્ષત્રમાં, 2જી ઓગસ્ટે આશ્લેષણા અને 16મી ઓગસ્ટે માઘ નક્ષત્રમાં ગોચર કરશે। આ પછી તે 16 ઓગસ્ટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે। બુધાદિત્ય યોગ હાલમાં બુધ અને શુક્ર બંને ગ્રહ કર્ક રાશિમાં સ્થિત છે। તે જ સમયે 16 જુલાઈએ સૂર્ય ભગવાન પણ કર્ક રાશિમાં બિરાજશે। સૂર્ય સંક્રમણને કારણે સૂર્ય અને બુધ બંને કર્ક રાશિમાં રહેશે। કર્ક રાશિના ઉર્ધ્વ ભાવમાં સૂર્ય અને બુધ હોવાના કારણે બુધાદિત્ય યોગ બનશે। જ્યોતિષ શાસ્ત્ર બુધાદિત્ય યોગને શુભ માનવામાં આવે છે। આ યોગ બનવાથી વ્યક્તિના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે। આ સાથે ધન અને સંપત્તિમાં પણ વધારો થાય છે। 5 રાશિના લોકોને બુધાદિત્ય યોગથી વિશેષ લાભ થશે। મેષ રાશિ પર સૂર્ય ગોચરની અસર મેષ રાશિના જાતકોને સૂર્યના રાશિ પરિવર્તનથી લાભ મળી શકે છે। સૂર્ય ભગવાન મેષ રાશિમાં ઉચ્ચ છે, તેથી મેષ રાશિના જાતકોને હંમેશા શુભ ફળ આપવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન હાલમાં ગુરુ મેષ રાશિના સંપત્તિ ગૃહમાં સ્થિત છે। આ માટે મેષ રાશિના જાતકોને દેવશયની એકાદશી પર વિશેષ લાભ મળી શકે છે। મિથુન રાશિ પર સૂર્ય ગોચરની અસર મિથુન રાશિના શાસક ગ્રહોનો રાજકુમાર સ્વામી બુધ છે। રાશિ પરિવર્તન દરમિયાન સૂર્ય ભગવાન મિથુન રાશિના ધનગૃહમાં સ્થાન પામશે। જો સૂર્ય આ ઘરમાં હોય તો વ્યક્તિને આર્થિક લાભ થાય છે। આવા સમયે ગ્રહોનો રાજકુમાર સૂર્ય ભગવાનનો અનુકૂળ ગ્રહ છે। આથી મિથુન રાશિના લોકોને પણ દેવશયની એકાદશી પર લાભ મળશે। સિંહ રાશિ પર સૂર્ય ગોચરની અસર। સિંહ રાશિના સ્વામી સૂર્ય ભગવાન છે અને દેવતા ભગવાન વિષ્ણુ છે। આ રાશિના જાતકોને સૂર્ય ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। તેમની કૃપાથી સિંહ રાશિના લોકોના તમામ ખરાબ કાર્યો દેવશયની એકાદશી પર દૂર થઈ જશે તેમજ ઘરમાં ખુશીઓનું આગમન થશે। જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમને દેવશયની એકાદશીની તારીખે નોકરી મળી શકે છે। કન્યા રાશિ પર સૂર્ય ગોચરની અસર। કન્યા રાશિનો સ્વામી પણ બુધ છે। તે જ સમયે આરાધ્ય ભગવાન ગણેશ છે। હાલમાં કન્યા રાશિના ભાગ્ય ગૃહમાં દેવગુરુ ગુરુ પણ બિરાજમાન છે। આવા સમયે બુધ આવક ગૃહમાં સ્થિત થશે।
તેનાથી કન્યા રાશિના લોકોની આવકમાં વધારો થશે. આ સાથે ધન કમાવવાના નવા રસ્તાઓ પણ બનશે. તુલા રાશિ પર સૂર્યગોચરની અસર. સૂર્યના રાશિ પરિવર્તનને કારણે તુલા રાશિના લોકોની કારકિર્દીમાં પરિવર્તન થશે. આ રાશિના લોકોને કરિયર અને બિઝનેસમાં સફળતા મળશે. નોકરીમાં પણ પ્રમોશનની સંભાવના છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકો રોકાણ કરવાનું વિચારી શકે છે. જો તમે નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો દેવશયની એકાદશીનો દિવસ શુભ છે. આ દિવસ પછી નવેમ્બર મહિનામાં શુભ કાર્ય થવાના ઘણા યોગ છે. તો વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ધન્યવાદ.